એવી કઈ વસ્તુ છે જેને મોઢું છે, હાથ છે, પગ નથી, તેમ છતાં ઈ ચાલે છે? આ riddle નો જવાબ તમે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. ત્યાં સુધી આપણે સ્ટાર્ટ કરીએ એપ્લિકેશન્સ ટુ ટ્રિગ્નોમેટ્રી ચેપ્ટર નંબર 9 નો ક્વેશ્ચન નંબર 2, કે જેમાં તમને કંઈક આ રીતનો ક્વેશ્ચન છે કે અ ટ્રી બ્રેક્સ ફ્રોમ અ પાર્ટ, મતલબ એક આખું ટ્રી છે જે સ્ટોર્મમાં એટલે કે વાવાઝોડામાં એક એવા પાર્ટથી કટ થાય છે, કટ થઈને એક ગ્રાઉન્ડ સુધી ટચ કરે છે. હવે ગ્રાઉન્ડને જ્યાં ટચ કરે છે એ ટોપ અને ટ્રીનું જે રૂટ છે એનું ડિસ્ટન્સ આવે છે આપણી પાસે 8 મીટર. તો આપણે એની હેલ્પથી ફાઇન્ડ કરવાની છે ધ હાઇટ ઓફ અ ટ્રી, મતલબ કે ટ્રીની હાઇટ કેટલી હશે. હવે જો મેં એના ઉપરથી એક ડાયાગ્રામ ડ્રો કર્યો છે કે સપોઝ AC છે આખું આપણું ટ્રી છે. હવે કોઈ એક પાર્ટ બી થી અહીંથી એ બ્રેક થાય છે એટલે અહીંથી ગ્રાઉન્ડ ને ટચ કરે છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે જેટલો આ પાર્ટ મતલબ અહીંયા સ્ટેન્ડિંગ છે એ જ બ્રેક થાય છે એટલે જેટલું મેઝરમેન્ટ AB નું હશે એટલું જ મેઝરમેન્ટ BD નું હશે. અને એમ પણ કહેવાયું છે કે ટ્રીનું ટોપ જ્યાં ગ્રાઉન્ડને ટચ કરે છે ત્યાં 30 ડિગ્રીનો એંગલ એ બનાવે છે. સો અહીંયા મેં શોર્ટમાં ઇન્ફોર્મેશન લખી છે સી ધેટ ડિસ્ટન્સ ફ્રોમ ગ્રાઉન્ડ ટુ ટ્રી ટોપ ધેટ ઇઝ CD. આપણે એને સિમ્બોલિકલી શું કીધું? CD, જેનું મેઝરમેન્ટ છે 8 મીટર. હવે AC એટલે કે હાઇટ ઓફ ધ ટ્રી કેવી રીતના બને છે? તો કે બે પાર્ટ કનેક્ટ થઈને AB પ્લસ BC, રાઈટ? હવે AB એટલે મેં તમને કીધું કે AB નું જેટલું મેઝરમેન્ટ છે એટલું જ મેઝરમેન્ટ BD નું છે, તો આપણે એમ કહી શકાય AB is equals to BD. So we need to find the height of a tree, that is AC, right? For that આપણે બે વસ્તુ જોશે, ઇટ મીન્સ BC પણ જોશે અને BD પણ જોશે. તો 30 નો જે એંગલ છે એના માટે CD કઈ સાઈડ બને છે? તો કે એડજેસન્ટ સાઈડ. અને ફાઇન્ડ શું કરવાનું છે? તો કે ઓપોઝિટ સાઈડ પણ ફાઇન્ડ કરવાની છે અને હાઇપોટેનિયસ પણ ફાઇન્ડ કરવાનું છે. તો એડજેસન્ટ સાઈડ અને ઓપોઝિટ સાઈડ ઈ કનેક્ટ કરતો રેશિયો કયો છે? 10:30. એંગલ 30 નું છે, સો 10:30 is equals to O upon A. 10:30 ની વેલ્યુ 1/√3 is equals to ઓપોઝિટ સાઈડ નું નામ છે BC upon એડજેસન્ટ સાઈડ નું નામ છે CD. BC આપણે ફાઇન્ડ કરવાનું છે અને CD ની વેલ્યુ લખીએ અહીંયા આપણે 8. BC ફાઇન્ડ કરવું છે તો 8 ને આપણે ટ્રાન્સફર કરીએ એટલે મલ્ટીપ્લાયમાં વયું જાય. 8 1 8/√3 BC નું માપ મળ્યું. હજી આપણો ફાઇનલ આન્સર નથી એટલે હજી અત્યારે આપણે આને રેશનલાઇઝ કરવાની જરૂર નથી, કારણ કે આપણે હજી હાઇપોટેનિયસ બી ફાઇન્ડ કરવાનું છે. તો હવે તમારી પાસે એડજેસન્ટ સાઈડ અને હાઇપોટેનિયસ હોય એવો રેશિયો કયો છે? તો કે cos 30 is equals to A upon H. A એટલે કે એડજેસન્ટ સાઈડ CD અને H એટલે BD. cos 30 ની વેલ્યુ √3/2. CD ની વેલ્યુ જે ક્વેશ્ચનમાં આપણને આપેલી છે ધેટ ઇઝ 8 અને BD આપણે ફાઇન્ડ કરવું છે. હવે જે ફાઇન્ડ કરવું હોય એ ન્યુમરેટરમાં હોવું કમ્પલસરી છે, તો BD ને આ બાજુ ટ્રાન્સફર કરીએ તો √3/2 આ બાજુ આવી જાય. ઇટ મીન્સ 2 જે ડિવાઇડમાં છે 8 ના મલ્ટીપ્લાયમાં વયું જશે અને 3 આવી જશે ડિવાઇડમાં. સો 8 2 16/√3. હવે આપણે એકચ્યુઅલી ફાઇન્ડ શું કરવાનું છે? AC. AC મતલબ આપણે કીધું બે પાર્ટ કનેક્ટ થઈને AB પ્લસ BC. AB ને તમે BD કહી શકો. સો BD પ્લસ BC, BD નું મેઝરમેન્ટ મળ્યું 16/√3 પ્લસ BC નું મેઝરમેન્ટ મળ્યું 8/√3. પ્લસ કરવું હોય તો બેનો ડિનોમિનેટર સેમ હોવો જરૂરી છે, જે અહીંયા સેમ છે ઓલરેડી, તો એટલે આપણો LCM થઈ ગયો √3 ઉપર 16 પ્લસ 8. 16 plus 8 we got 24/√3. હવે આ ફાઇનલ આન્સર તરીકે, તો ફાઇનલ આન્સરમાં રૂટ વાળો નંબર ડિનોમિનેટરમાં ના હોવો જોઈએ, તેને રેશનલાઇઝ કરીએ. સો √3 ઉપર નીચે મલ્ટીપ્લાય કરી દો, સો 24 into √3, સો 24√3 into √3 એટલે 3. 3 1s are 3 8s are, so we got the final answer 8√3. So height of the tree is 8√3, right? તો આ રીતના જસ્ટ તમારે વર્ડ પ્રોબ્લેમને સમજવાનું છે, એના ઉપરથી ડાયાગ્રામ તમે ક્રિએટ કરી લેશો તો બી તમે ક્વેશ્ચનને કઈ રીતના સોલ્વ કરો, કયો રેશિયો લેવો, એની ડિગ્રી આપેલી હોય, એનો એંગલ આપેલું હોય, એના ઉપરથી કઈ વેલ્યુ લેવી એ પણ તમે ડિસાઈડ કરી શકશો, રાઈટ? સો લાસ્ટ વિડીયોમાં મેં તમને riddle પૂછેલી હતી કે if you have 3 apples and if I have 3 apples and you take 2 from me, how many apples do you have? So how many apples do you take? 2 apples. So how many apples do you have? 2. Simple. તમે મારી પાસેથી 2 એપલ લીધા ને પ્રશ્ન એમ જ પૂછ્યો છે કે તમારી પાસે કેટલા એપલ છે? તો તમારી પાસે
2 એપલ છે. So that is the answer. Don't forget to subscribe Rashmi Diki Class channel. Please also press the bell button so that you will be able to know about the upcoming videos. Until then, bye.